પીવાલાયક પાણીની વ્યવસ્થા હો આ બધી પબ્લિક જો અમને એમ હતું કે કોઈ હશે નહીં પણ આ તો બહુ પબ્લિક આવી છે હજી બી પીવાલાયક પાણી ગૃહ જોવા આવ્યા છે જોઈએ કેવા કેવા સાપ છે પણ બધું ખાલી ખટ જ હશે કંઈ નહીં હોય છે કયો છે આ સાપ નાગ છે નાગ એ રહ્યો જો નાગ નાગ જે ફેણ ચડાવે ને એ નાગ કાળિયો નાગ કહેવાય ચિત્રો હળ ચિત્રો છે એ બધી વ્યવસ્થા કરેલી છે હા પુરુષો કહેવાય આના આની અંદર બી છે જો વ્હાઈટ નાગ જો કેવું લાગે જોરદાર તો ફ્રેન્ડ જો કેટલો વ્હાઈટ વ્હાઈટ છે ડામર છે આ તો કઈ ના કરે ઝેરી ના હોય બિન ઝેરી હોય બે નહીં 2 3 6 2 6 આ બી કઈ ના કરે આ છે ને આના 2 મોઢા હોય ઓહો ભારતીય અજગર માય ગોડ એટલે એની શરીર તો જો માણસ ગળી જાય ને ગળી જાય હે ખતરનાક છે ને ગોડ બાપરે જો ભારતીય અજગર છે બધા આ અંદર પાણીની અંદર જ રહી શકે એ પેલું રહ્યું એક બીજું જો એક પાણી છે ભારતીય અજગર જ છે ખાસા બધા અજગર છે ને હે અજગર ખાસા બધા છે આ બી ભારતીય અજગર છે પણ બચ્ચું લાગે છે જીવા ને હા જીવતા જ આ જુઓ ખાલી કાચની અડકશો નહીં એવું આ કોને ઢોક્યું હશે કોને આને હે આને ઢાંક્યું હશે કોને હે બધાના મોજ માટે પૂરીને રાખ્યા બચારા જો આને બચારાની દયા આવે આને દયા આવે કે બચારાને પાંજરામાં કેમ પૂરે પણ વાત સાચી આપણા જોવા માટે ગયા આપણે એને પાંજરામાં ના પૂરાય ત્યાં પક્ષી ઘર ચલો જઈએ તમારે કેવી સ્વતંત્ર જિંદગી જોઈએ તો આ લોકો ના જોઈએ બચારા એ આ રીતે અંદર પાંજરામાં આપણે જોવા માટે બચારા પૂરી રાખ્યા જો બચારા ના કરાય આવું નહીં જો બચારા આઝાદ થવા માટે કેવું કરાય આવું ના કરાય ગમે તે કંઈક ના પહેલાં તો શું કંઈક હતું આની અંદર સિંહ પેલો નહીં દેખાતો હા મેં રહ્યો જો પેલા એની નીચે બેઠો જો આંગળીઓ ના સરસ પેલી સાઈડ થી જઈએ ને મેશ્વર તો અહીંયા નજીક થી દેખાય અહીંયા દૂર ને એટલે નહીં આવતો આ બાજુ ગજબ છે ને એક કોડિયમ ખાઈ જાય આપણને તો બોલ એક જ કોડિયમ પતાવી દે આટલી આટલી આનથી ઊંચું ના કૂદી હતો
યાર આ લોકો બીવડાઈને મારી નાખવાના છે કે કોણ પેલા એકવાર તો બીવાઈ ગયા. માય ગોડ. અંદર કોણ હલે? તો ફ્રેન્ડ આ પહેલો ટાઈગર ફરે બરાબર ને અમે અહીંયા ઊભા છીએ બરાબર. આ જો આટલાથી આટલું જ અંતર છે અને અમે અહીંયા ઊભા છીએ. મને બિચારો કરી ગઈ નહીં સામે ફરવાના છે અમારા બરાબર. અહીંયાથી કૂદીને આવે ને ઉપર જો એ ફરવા દેખાય. સાચી વાત હા, લેન્થ હોય તો કૂદી જતા વજન નહીં. એ ફરવા જો દેખાય ટાઈગર. જો અહીંયા સિંહણ ને સિંહ બે છે. હા જો સિંહણ છે આ રીતે અહીંથી દેખાય. સિંહ તો બે રહ્યો મસ્ત. તો કંટાળ્યો બચારો કે કેટલા જણા જોવા સિંહણનો જપ નહીં, સિંહણનો જપ નહીં ને એના જપ નહીં. જો અહીંયા જાવ કેવું અવાજ છે ખતરનાક. એ ચડવા એ વિચારે તો સજ કે યાર કેમનું કૂદું. આ બધું અહીંયા લે લગાવ્યું વલુયોનું વલયોનું આ બધું બધું પેલા એનું છે. ફ્રેન્ડ જોઈ શકો છો એનું જંગલ કેવું લાગે છે. અહીંયાથી વાઘ ચિત્તો કંઈ આવો તો બી કંઈ કહી ના કહો તમે. હે અહીંયાથી ગાડીને લઈ જાય આપણને. હે ફ્રેન્ડ કેવું ખતરનાક જંગલ. અહીંયા રાતે તમે આવો ચક્કા વસૂટી જાય તમારા. તમારે તો બધું તમને તો ચોર હોય તો કે આમ કરીએ થાય તાણે ઊભા ના રહો. પાણી પીવાય પાણી માંગવાય. ખબર છે કેવો રસ્તો ખતરનાક. હજુ જો ખાલી જો ખાલી હેડે જો સામે સાઈડ જો એ રહ્યો જો. બધાથી મોટો આ હાપ તો કોઈ ના કરીએ કે બસ મોટું અજગર છે અજગર. હાય હાપ જ કે નામ સાપ ના કહેવાય અજગર. સાપ અલગ હોય. જો લે આ અજગર. પાણી आता है कि नहीं મને લાગે નહીં જ આવો. નહીં આવતું. એક ટાઈમ જ આવતું હશે. કેવું ખતરનાક જંગલ હશે. તો અહીંયા બી કંઈ હશે તો ખરા પણ દેખાતું નહીં કંઈ. ચલો અહીંયા કાચબા છે બધા અલગ અલગ. અંદર જવાય એવું નહીં. કોઈ નહીં ખાલી સેફટી માટે કર્યું. સેફટી માટે જ છે થોડા. કંઈ બહાર આવી ના જાય ને જાનવર. કશું ના થાય. કેવી જગ્યા ખતરનાક નહીં. ખતરનાક જગ્યા નહીં ગઈ તો ફ્રેન્ડ. ખતરનાક જગ્યા છે. અમે આવ્યા અહીંયા તો રાતે તો કોઈની હિંમત ચાલે નહીં આવવાની. અહીંયા જોયો કહો જો એથી ગાબડ્યા તો સીધા નીચે. જો અહીંથી પડે તો સીધા નીચે. કેવું મજા આવે નહીં પણ. હા હાથથી પકડીને ખાય છે ને. બે હાથથી પકડીને પછી ખાય છે. બહુ ઓછા થઈ ગયા ને. પેલા કેટલા બધા હરણ હતા તો એટલા બધા છે નહીં. ખવડાવવું જોઈએ આપણા બચ્ચા કેવા નાના નાના એને માન જોડે જોડે ફળે છે. શાંતિથી બેઠા મિશ્વા પૂજા. આ લોકો કેવા શાંતિથી છાંયડા નીચે બેઠા હે નહીં. બેન્ડ અરે હું બેન્ડ છો ફ્રેન્ડ. કેટલું બધું હેડવાનું હોય ને બાપા ઇન્દ્રોડામાં તો કોટે દુખી ગયા. જોવાનું ઓછું ફરવાનું બહુ. આવો ને તો થોડું ટાઈમ લઈને આવજો. થાકી ગયા. હવે આપણે જઈએ માછલી જોવા જઈએ. જ્યાં કઈ વેલ માછલીનું હાડપિંજર છે ત્યાં જઈએ આપણે. કેટલા વર્ષ જૂનું? 1000 વર્ષ જૂનું. હા હાડપિંજર.
ફ્રેન્ડ કહેવા છે બેન્ડ વાગી જાય આપણે એટલે બેન્ડ જો વ્હાઈટ હરણ પૂજા વ્હાઈટ હરણ જો કેટલું આખું પિંજરું ભર્યું વ્હાઈટ હરણથી 1998 કરેલું છે આનું મુહૂર્ત